72 વાર એટલે 72 સ્ક્વેર યાર્ડ 4 BHK બંગલો, તમે આને વિલા બી કહી શકશો, કર્ણાવટી સ્કૂલની તદ્દન નજીક, રેલનગર. તો વેલકમ ટુ ગરોંદા ગેલેરીઝ, ઘર સે પહેલે ગરોંદા. આ બંગલાનો ફ્રન્ટ આપેલો છે 16 ફૂટનો, અને હું તમને એ જણાવી દઉં કે બિલ્ડર તમને સાથે સાથે સેફ્ટી ડોર અને સેફ્ટી ડોર પછી મેઇન ડોરમાં ડિજિટલ લોક તમને પ્રોવાઈડ કરશે, સેફ્ટી ડોર બી પ્રોવાઈડ કરશે, અને સેફ્ટી ડોર અને મેઇન ડોરમાં લેમિનેશન બી પ્રોવાઈડ કરશે. આ એનો લિવિંગ એરિયા છે. લિવિંગ એરિયાની સાઇઝ છે 15 બાય 10.5 ની, તમે જોઈ શકો છો. લિવિંગ એરિયા તમે આવી રીતના આખો સી શેપમાં બનાવી શકો છો, વચ્ચે ટેબલ રાખી શકો છો. લિવિંગ એરિયાની એક્ઝેક્ટ સામે ટીવી યુનિટ તો બિલ્ડર આ સ્ટાઇલથી બનાવેલું છે, તમે તમારા સ્ટાઇલથી બનાવી શકો છો. લિવિંગ પછી આવે છે ડાઇનિંગ સ્પેસ. ડાઇનિંગ સ્પેસની સાઇઝ છે 7.5 બાય 6.5 ની. ડાઇનિંગ સ્પેસની એક્ઝેક્ટ સામે વોશ બેસિન બિલ્ડર અહીંયા આપેલું છે. આ સ્ટોરેજ રૂમ આપેલો છે, સ્ટોરેજ રૂમ બી તમે જોઈ શકો છો. કિચનની સાઇઝ છે 6.5 બાય 10.5 ની. પ્લેટફોર્મ અહીંયા આપેલું છે, એની એક્ઝેક્ટ સામે સર્વિસ ટેબલ આપેલું છે. અને હા, તમને હું એ જણાવી દઉં કે બિલ્ડર તમને સાથે સાથે કિચનમાં ઓઝોન કંપનીની ચીમની બી ફ્રીમાં પ્રોવાઈડ કરવાના છે. કિચન અટેચ જ વોશિંગ એરિયા આપેલો છે. ધીસ ઇઝ ધ ફર્સ્ટ બેડરૂમ. ફર્સ્ટ બેડરૂમની સાઇઝ છે 9 બાય 9.5 ની, જે તમે જોઈ શકો છો. બિલ્ડરે ફર્નિચર તો કાફી લેવિશ બનાવેલું છે. અને હા, તમને હું એ જણાવી દઉં કે બિલ્ડર આમાં પીઓપી અને સાથે લાઇટિંગ બી ફ્રીમાં પ્રોવાઈડ કરવાના છે. જો તમે બંગલો પરચેસ કરો છો તો તમારે પીઓપી ને લાઇટિંગનું ટેન્શન લેવાની જરૂર નથી. ધીસ ઇઝ ધ સેકન્ડ બેડરૂમ. સેકન્ડ બેડરૂમની સાઇઝ છે 15 બાય 10 ની. ધીસ ઇઝ ધ થર્ડ બેડરૂમ, માસ્ટર બેડરૂમ, જેની સાઇઝ છે 15 બાય 10.5 ની. આ બેડરૂમમાં વિથ અટેચ સ્ટેન્ડિંગ બાલ્કની બી આપેલી છે. ધીસ ઇઝ ધ ફોર્થ બેડરૂમ. ફોર્થ બેડરૂમની સાઇઝ છે 15 બાય 10 ની. ફોર્થ બેડરૂમ પછી આવે છે સીડી રૂમ. સીડી રૂમ બી તમે જોઈ શકો છો. અને એના પછી આવે છે ટેરેસ. આ આખી સોસાયટીમાં 3 BHK ના બી બંગલો અવેલેબલ છે. ઇટ મીન્સ કે 3 BHK ના 4 BHK ની સોસાયટી છે, કમ્પાઉન્ડ વોલ પેક સોસાયટી છે. અને આ સોસાયટી ફુલ્લી લોડેડ એમ્યુનિટીઝ સાથે બિલ્ડર તમને પ્રોવાઈડ કરે છે, જેમાં આવે છે મંદિર, સ્વિમિંગ પુલ, 2 ક્લબ હાઉસ, ગાર્ડન એરિયા, જીમ એરિયા, ઘણું બધું છે. જો તમે મારો આ વિડીયો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર જોઈ રહ્યા છો તો અમારા પેજને ફોલો કરી લો. યુટ્યુબ ઉપર જોઈ રહ્યા છો તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી લો, જેથી રાજકોટના અવનવા પ્રોપર્ટીના વિડીયો ઇઝીલી તમારા સુધી પહોંચી રહે. તમે ગરોંદા ગેલેરીની પણ મુલાકાત લઈ શકો છો. રાજકોટમાં આવતા નવા 300+ પ્રોજેક્ટ ત્યાં અવેલેબલ છે. અને સાઇટ વિઝિટ પણ ફ્રીમાં છે. ગરોંદા ગેલેરી એમની જ કારમાં તમને સાઇટ વિઝિટ ફ્રીમાં કરાવે છે. તો પ્રોપર્ટીનું વન સ્ટોપ સોલ્યુશન એટલે ગરોંદા ગેલેરી. અને અમે કોઈ બ્રોકરેજ નથી લેતા, તો તમે કોઈ ટેન્શન ન લેતા. આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.